ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। એક મોટા સમાચાર મળી રહ્યા છે। બંધમાં નહીં જોડાવાની જાહેરાત બાદ પણ રાજકોટના બેડીયાર્ડમાં દુકાનો બંધ રહી। માર્કેટયાર્ડ કમિટીએ બંધમાં નહીં જોડાવા માટેની જાહેરાત કરી હતી। માર્કેટયાર્ડ કમિટીએ બંધમાં નહીં જોડાવા માટેની જાહેરાત કરી હતી। સામાન્ય દિવસોમાં 8 વાગ્યે ખુલતી બેડીયાર્ડની પેઢીઓ હજુ સુધી નથી ખુલી। અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા જોડાઈ ચૂક્યા છે। પરાક્રમ, શા કારણોસર હજુ સુધી દુકાનો નથી ખુલી? શું ખેડૂતો સુધી એ વાત નથી પહોંચી? જી ચિંતન, જે ખેડૂતોનો મુદ્દો છે ત્યારે ખેડૂતો અને વેપારીઓ છે તે વહેલી સવારથી આમ તો 8 વાગ્યે હરાજી શરૂ થઈ જતી હોય છે અને અત્યારે જે ખરીફ પાક મોટા પ્રમાણમાં આવી રહ્યો છે, કપાસ, મગફળીની ગઈકાલે રાજકોટ યાર્ડમાં 1.5 લાખ ગુણીની આવક હતી। આજે હરાજી સામાન્ય રીતે 8 વાગે શરૂ થઈ જતી હોય છે। યાર્ડ છે તે ધમધમતું હોય છે। સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। બેડી યાર્ડ એ સૌરાષ્ટ્રનું બીજા નંબરનું માર્કેટિંગ યાર્ડ છે। અત્યારે મોટાભાગની જે દુકાનો છે તે પણ બંધ જોવા મળી રહી છે। સીધા રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। ગઈકાલે જે કમિશન એજન્ટ એસોસિએશન અને વેપારીઓએ સવારમાં એવી જાહેરાત કરી હતી કે યાર્ડ છે તે બંધ રાખવામાં આવશે, હરાજી બંધ રાખવામાં આવશે, પરંતુ યાર્ડના જે સત્તાધીશો છે તેમને એવી વાત કરી હતી કે યાર્ડ કોઈ કારણે બંધ નહીં રહે। પરંતુ બંધ ન રહેવાની વાત છતાં અત્યારે માર્કેટિંગ યાર્ડના જે દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ કે મોટાભાગની જે દુકાનો છે, વેપારીઓ છે, કમિશન એજન્ટો છે, ખેડૂતો છે, જેમનો સૌથી મોટો જે કહી શકાય જેમના માટેનો જે કાયદો છે તે ખેડૂતો પણ ક્યાંય દેખાતા નથી। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ 5 થી 7 હજાર ખેડૂતો આવતા હોય છે। અત્યારે ખાલીખમ બજારો જોવા મળી રહી છે। જે મજૂરો છે તે પણ મોટાભાગે આવ્યા નથી। સીધા દ્રશ્યો રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર આપણે બતાવી રહ્યા છીએ। ખેડૂતો માટેનો જે કાયદો આવ્યો છે તેને લઈ અને કહી શકાય કે સ્વયંભૂ વેપારીઓ, ખેડૂતો અને કમિશન એજન્ટ એસોસિએશન ના જે હોદ્દેદારો હોય કે કમિશન એજન્ટો હોય તેમને આજે સ્વયંભૂ બંધ રાખ્યું હોય તે પ્રમાણેના દ્રશ્યો આજે જોવા મળી રહ્યો છે। સામાન્ય રીતે 8 વાગે હરાજી શરૂ થઈ જતી હોય છે, યાર્ડ ધમધમતું હોય છે, પરંતુ અહીંયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મોટાભાગની જે દુકાનો છે, તમામ દુકાનો છે તે બંધ જોવા મળી રહી છે। જી આભાર પરાક્રમ જાણકારી આપવા માટે। તો સામાન્ય દિવસોમાં 8, સાડા 8 વાગ્યે માર્કેટ યાર્ડમાં ધમધમતું થઈ જતું હોય છે, પરંતુ 8:30 વાગ્યા સુધી હજુ સુધી અહીંયા બંધ જોવા મળી રહ્યું છે।